સુરતની કંપનીઓમાં કર્મચારીઓની સુરક્ષાનું ધ્યાન ન રખાતો અનેકવાર આક્ષેપો કરાયા છે। ત્યારે ઈચ્છાપોરના ક્રિપ્કો કંપનીમાં ઇલેક્ટ્રિશિયન યુવાને સુવિધા વગર કામ કરાવતા તેને કરંટ લાગતા મોત નિપજવા પામ્યો હોય, જેને લઈને પરિવાર દ્વારા ન્યાયની માંગ કરાઈ છે। સુરતમાં આવેલા મોટી કંપનીઓમાં કર્મચારીની સુરક્ષા ન રખાતી હોવાના આક્ષેપો વારંવાર સામે આવતા હોય છે, ત્યારે ફરી ક્રિપ્કો જેવી મોટી કંપની સામે કર્મચારીઓને સેફટીના સાધનો ન અપાતા હોવાના આક્ષેપ કરાયા છે। વાત એમ છે કે સુરતના ઓલપાડ ખાતે રહેતા અક્ષ દીપક પટેલ ક્રિપ્કો કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો, જ્યાં કામગીરી સમયે તેનું કરંટ લાગતા મોત નિપજવા પામ્યું હતું, જેને લઈને પરિવારજનો દ્વારા ક્રિપ્કો કંપની સામે આક્ષેપો કર્યા હતા। સેફટીના સાધનો વગર ક્રિપ્કો કંપની દ્વારા કર્મચારીઓ પાસે કામ કરાવતો અને આક્ષેપો કર્યા છે। તો એકના એક દીકરાના મોતને લઈને પરિવારજનો પર હાલ તો આપ તૂટી પડ્યું છે। ઘટના એવી બની છે કે ગઈકાલે 3:30 થી 4ની વચ્ચે અક્ષ દીપકભાઈ પટેલ નામનો છોકરો કામ કરતો હતો ક્રિપ્કો કંપનીની અંદર, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર, જે મારો ભાણેજ થાય છે, હું એનો મામા થાઉં છું। અને આ ઘટના કાલે જ્યારે થઈ તે લગભગ 3:30 થી 4ની વચ્ચે થયેલી છે। અને આ ઘટના થવા પાછળ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી, કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપનીમાંથી માણસ આવ્યા છે અહીંયા। અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું? બીજું, ચાલુ લાઈને કામ કરે છે તો લાઈન બંધ કરવામાં કેમ ના આવે? લાઈન બંધ કરવાની જવાબદારી કોની છે? આમાં દરેક જવાબદાર માણસ અહીં હાજર થાય ને એની જાણકારી આપે। અને બીજું, જે કંપનીમાં આ બધું થાય છે તો કંપની કેમ આવી જવાબદારી લેવા તૈયાર નથી? ગઈકાલે 4 કલાક 6 કલાક રાહ જોયા પછી કંપનીમાંથી એક માણસ આવે છે અને તે બી એવું કહે છે કે કંપની આના માટે જવાબદાર નથી। કેમ, શું કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરવો ગુનો છે? કંપનીને કોન્ટ્રાક્ટ પર કામ કરીએ એટલે બસ ખાલી કોન્ટ્રાક્ટરની જ જવાબદારી, કંપનીની કોઈ જવાબદારી નહીં, તો કંપનીને કામ કરવાનો શું મતલબ છે? આટલી મોટી કંપની છે તો કંપનીના આટલા નાના માણસો કામ કરે છે તો એની જવાબદારી કંપનીની કઈ રીતે નથી? અને આ વિધાઉટ સેફ્ટી કામ થાય છે તો સેફ્ટીનું ધ્યાન આપવાનું કોણ? કંપનીની જવાબદારી બને ને? કોન્ટ્રાક્ટરની જે જવાબદારી છે સાથે કંપનીની પૂરેપૂરી જવાબદારી છે, અને કંપનીએ ધ્યાન કેમ નહીં આપ્યું કે કોન્ટ્રાક્ટર આવા લાપરવાહીથી કામ કરવામાં આવે છે? તો એ બધી જવાબદારી કંપનીની પણ છે। ક્રિપ્કો કંપની સામે હાલ તો મૃતક યુવાના સંબંધી દ્વારા કરેલ આક્ષેપો લઈને ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।